ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી ચાલુ રહેશે. ભારતીય હવામાન વિભાગે વરસાદની સાથે ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. આજે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અલગ અલગ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે. ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ગાઢ ધુમ્મસ રહેશે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં કેટલીક જગ્યાએ વરસાદ અને વીજળી પડવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતમાં વરસાદ અને પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા ચાલુ રહેશે. પાકિસ્તાનની નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જ્યારે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાન પાસે રહ્યું છે. તે જ સમયે રાજસ્થાનમાં પાકિસ્તાન બોર્ડર નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બન્યું છે. આ કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 23 જાન્યુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેશે. 22 અને 23 જાન્યુઆરીએ ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 22 અને 23 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આગામી 3 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, જો કે આ પછી કોઈ નોંધપાત્ર ફેરફાર નહીં થાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.